રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સદી પુરાણા બ્રિજ પરથી ભારે વાહનો પર જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ પર પ્રતિબંધ મૂક્યો છે। ઉપલેટા શહેરના જાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી તરફ જતા રસ્તા પર મોજ નદીના પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ઉપલેટાના મોજ નદીનો પુલ ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજાસર ભગવતસિંહજીએ 100 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલા બનાવવામાં આવ્યો। પુલ ઉપર બાવળ, વડલા, લીમડા અને પીપળા જેવા અનેક વૃક્ષો ઉગી નીકળ્યા છે અને પુલનો સ્ટેબિલિટી અને નિરીક્ષણ રિપોર્ટના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત દ્વારા આપવામાં આવ્યો છે। આ પુલ પરથી ભારે સામાન ભરેલી ટ્રકો, ટ્રેલર્સ, ટ્રેક્ટરો અને ભારે વાહનોના ટ્રાફિકના તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા સૂચના આપી છે। બ્રિજના સમારકામ, સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે ખુલ્લો રખાશે। NS ખેટિયા, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા। શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર રાજાશાહી વખતનો જે પુલ આવેલો છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ SVNIT સુરત પાસે કરાવતા આ બ્રિજ ને ભારે વાહનો માટે જેવા કે ટ્રક, ટેલર્સ વગેરે માટે જોખમરૂપ હોય કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા અંતર્ગત આ બ્રિજને ભારે વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે। જ્યારે કાર, જીપ, એમ્બ્યુલન્સ, મિની બસ જેવી વગેરે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકે છે। તેમજ આ બ્રિજ બંધ કરવા અંગે જે કંઈ આનુષંગિક સાઇનબોર્ડ અને ગર્ડર્સ લગાવવાની કાર્યવાહી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે, તો જાહેર જનતાને આ બાબતે નોંધ લેવી। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।